ચાણસ્મા તાલુકાના ગરમોડા પાસે અકસ્માતમાં 2 લોકોના મોત. ગાડી પલટી ખાઈ જતા મોત નીપજ્યા હતા. ચાણસ્મા તાલુકાના ગરમોડા ગામ નજીક ગત રાત્રે ચાણસ્માથી ગાડી લઈને ખાંભેલ જતા 2 યુવાનોના ગાડી પલટી ખાઈ જતા મોત નીપજ્યા હતા. ત્યારે બંનેને 108 દ્વારા સરકારી દવાખાને લાવતા હાજર તબીબ દ્વારા પીએમ કરી લાશોને પરિવારને સોંપવામાં આવી હતી. ચાણસ્મા તાલુકાના સેડા ગામનો જગદીશભાઈ અમૃતભાઈ રબારી 20 વર્ષ અને ખાંભેલ ગામનો સુહાગભાઈ હરગોવનભાઈ રબારી 30 ગાડી લઈને ચાણસ્માથી ખાંભેલ ગામ બાજુ જઈ રહ્યા હતા. દરમિયાન ચાણસ્મા તાલુકાના ગરમોડા ગામ નજીક અચાનક ગાડી પલટી ખાઈ જતા અંદર રહેલા બંને યુવાનોના મોત નીપજ્યા હતા. ત્યારે લોકો દોડી આવી 108ને જાણ કરતા ઘટના સ્થળે આવી બંને યુવાનોને ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા, જ્યાં તેમનું પીએમ કરી બંને લાશોને પરિવારને સોંપી હતી અને આ બાબતે ચાણસ્મા પોલીસ મથકની અંદર અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રવીણભાઈ સથવારા, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા.